પહેલગામ મુકામે હિન્દુઓની નર્મમ હત્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી એના ભાગરૂપે ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સટીક બદલો લેવાનો કાર્યક્રમ નક્કી કર્યો અને એ કાર્યક્રમ ઓપરેશન સિંદૂર અને સિંદૂરના જે સૈનિકોએ સિંદૂરના હુમલાથી પૂરા પાકિસ્તાનને ખબર પાડી દીધી કે હિન્દુસ્તાનનો આપણો સૈનિક એવી પ્રકારે કામ કરી શકે છે અને સમગ્ર ત્રાસવાદને દૂર કરવા માટે 9 જેવા ત્રાસવાદીઓના અડ્ડા એ આપણા રાફાલ અને S-400 દ્વારા હુમલા કરી એમના અડ્ડાઓને નાશ કરવામાં આવ્યો અને એમના ઘરમાં ઘૂસી અને જે હુમલો કરવામાં આવ્યો આ હુમલાના બદલાના ભાગરૂપે આજે સમગ્ર દેશની અંદર જે સૈનિકોએ પોતાનું કૌતવ બતાવ્યું એના અનુસંધાને આજે અમે ધનસુરા મુકામે તિરંગા યાત્રા કાઢી હતી અને આ તિરંગા યાત્રાની અંદર સમગ્ર ધનસુરાના તમામ વિભાગના સૌ મિત્રો આજે આ તિરંગા યાત્રામાં મારી સાથે જોડાયા અને સૈનિકોએ જે કૃત્ય કર્યું છે, જે કામ કરીને આ દેશનું ગૌરવ વધાર્યું છે એને અભિનંદન આપવાનો આ કાર્યક્રમ એટલે આજે તિરંગા યાત્રાનો કાર્યક્રમ હતો. એ આ કાર્યક્રમ આજે JH મહેતા હાઈસ્કૂલથી લઈ અને રામજી મંદિર સુધી અમે સૌ તિરંગા યાત્રા લઈને અત્રે ઉપસ્થિત રહ્યા. આ યાત્રાની અંદર ધનસુરા તાલુકાના મંડળના પ્રમુખ કૌશિકભાઈ, પૂર્વ પ્રમુખ જગદીશભાઈ, અનિલભાઈ અને અમારા સંત શ્રી પૂર્ણ દાસ મહારાજ એ પણ અમારી સાથે આ ગૌરવ યાત્રા તિરંગા યાત્રામાં જોડાયા અને આ યાત્રા એ અમારા સૈનિકોએ કરેલા કૌતકની એક સાહસ રૂપે આજે અમે સૌ આ યાત્રા કાઢી હતી. એમાં મોટી સંખ્યામાં સૌ ધનસુરા નગરજનો જોડાયા તે બદલ એનો સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આવા દેશ માટે જે કંઈ કામ હોય એમાં આપ સૌ જોડાઓ એવી अपील સાથે વિરમું છું. અસ્તુ ભારત माता की जय. आज रोज धनसुरा नगर में जो पहलगाम में आतंकवादियों के द्वारा कश्मीर में हमला किया गया उसके बदले में हमारे प्रधानमंत्री नरेंद्र मोदी साहब के नेतृत्व में जो हमारी लश्करी तीनों सेना के द्वारा ऑपरेशन सिंदूर लॉन्च किया गया था उसका बहुत ही बड़ा इम्पैक्ट हुआ और पाकिस्तान में जो आतंकवादी ठिकाने थे उसको ध्वस्त कर दिए गए हैं. उसके सफलता के रूप में आज हमारे यहाँ धनसुरा नगर में सभी ग्रामजनों के द्वारा तिरंगा यात्रा निकाली गई जिसमें हम अपने जो टेररिस्ट हमले में शहीद हुए उनको श्रद्धांजलि भी देते हैं और हमारे सेना का मनोबल भी बढ़ाते हैं और इस तरह से हमारे राष्ट्र को आगे निर्माण के लिए हम सब सहयोगी रहते हैं. भारत माता की जय.